સાવરકુંડલાના આંગણે જામશે સ્વદેશી મેળાની રોનક। નાના વેપારીઓ માટે નગરપાલિકાની અનોખી ભેટ। વોકલ ફોર લોકલના સૂત્ર સાથે સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નગરપાલિકાનું સરાહનીય કદમ। સાવરકુંડલા શહેર વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વર્ષ 2025-26 અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં પ્રારંભ થયો છે। સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચીફ ઓફિસર શ્રી રતાણી સાહેબ તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી અને ચીફ ઓફિસર શ્રી સાવતકુમાર રતાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા શરદભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ મેળો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ આપણા સ્થાનિક કારીગરોની છુપાયેલી કલા અને તેમની મહેનતને વિશ્વ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, સશક્ત માધ્યમ છે। આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાવનકુમાર રતાણીએ મેળાના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આ મેળાનું સુંદર આયોજન કરાયું છે। અમારો મુખ્ય ઉદ્દેશ લોકલ ફોર વોકલને સાર્થક કરવાનો છે, જેથી સાવરકુંડલાના નાના વેપારીઓ પોતાની ચીજવસ્તુઓનો વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને। આ અવસરે શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, કેશુભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગરેચા, મોહિતભાઈ સુદાણી અને નયનાબેન કાપડિયા તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્ય, પદાધિકારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા। ત્રિવેદી, સાવરકુંડલા નગરપાલિકાના વહીવટી વડા પંડ્યાભાઈ, સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રદીપભાઈ તેમજ તમામ મંતસ્થ મહેમાનો અને છતાં પણ મને એક્ઝિબિશનમાં બહુ સરસ રિસ્પોન્સ મળે છે અને ખૂબ ખૂબ આભાર નગરપાલિકાનો, કેન્દ્ર સરકારનો, માનનીય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અને રાજુભાઈ દામોદરાનો કે એણે મને આમંત્રણ આપ્યું અને મને અહીંયા સુધી લાવવામાં મદદ કરેલી છે। નહીંતર અમે લગભગ એવું કહેવાય કીધું ને બેણે કે ઘરની બહાર લેડીઝોને નીકળવાની તકલીફ થાય છે, એવું મારે એવું જ છે। મારે બાળકો છે, મારે સસરા સાસુ છે, એને બધાયનું કામ કરવું, એને બધાયનું હાચવતા હું એક ઓર્ગેનિક સાબુ બનાવું છું, સાબુ, શેમ્પૂ એ બધામાં મને સમય મળે છે। પણ આપણે જો હિંમત કરીએ કે ભાઈ મારે કંઈક કરવું છે, તો એવું મને એવું નથી લાગતું કે આપણા ઘરના આપણને સપોર્ટ ના કરી શકે એમ। એટલે મને મારા ફેમિલીનોય પૂરો સપોર્ટ છે। એવી જ રીતે આપણને નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે આવડું મોટું મંચ આપ્યું, આવડું મોટી જગ્યા આપી કે અને આ બધાય મહાનુભાવોએ જેટલા બેઠા છે બધાએ એવું કીધું કે તમે સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો, સ્વદેશી વસ્તુ ખરીદો તો તમને ભલે એવું કીધું કે ભાઈ થોડોક મોડો રિઝલ્ટ મળે પણ મળે તો ખરા જ એમ। એવી રીતે તમે બધાય અહીંયા આવેલા છો, બધાય એક એક વસ્તુ વધારે ને એક એક વસ્તુ લ્યો તો પણ જેટલા સ્ટોલવાળા છે ને એને બધાયને એક આમ પ્રેરણા મળશે કે ના હવે જ્યારે આવી રીતે સ્ટોલ થાય તો આપણે જવું જ જોઈએ ને આપણે કંઈક કરવું જોઈએ એમ। બરાબર, તો મારી પણ તમને બધાને એક નિવેદન છે
કે તમે લોકો અહીંયા આવો, મારા સ્ટોલ ઉપર આવો, બધાય સ્ટોલ જોવો ને કંઈક ખરીદી કરો અને તમારા આસપાસને બધાને વાત કરો. બસ. દ્વારા 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ 10 દિવસ માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્વદેશી મેળામાં નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્વદેશી પ્રોડક્ટ બનાવતા લોકોએ તેમજ અહીંયાની પ્રખ્યાત ખાણીપીણીના લોકોએ પણ ભાગ લીધેલ છે. આ મેળાથી મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું છે તેનું પ્રથમ સોપાન કરી શકાય. તો હું દરેક શહેરીજનોને અપીલ કરું છું કે ચાલો આપણે બધા આવીએ અને આ સ્વદેશી મેળાનો લાભ લઈએ. નમસ્તે, મારું નામ યશોધરા પંડ્યા છે. સાવરકુંડલા નિવાસી છું. આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુને લઈ અને મહિલાઓને અને બીજા વેપારીઓને ખૂબ સરસ સ્થાન આપી અને પોતપોતાની જે પ્રોડક્ટ છે, વસ્તુ છે, વેપાર વાણિજ્યને મજબૂત કરવા માટે જે આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે. અને વેપારી દ્રષ્ટિએ જોયું તો બહેનો ભાઈઓ બધા સારી રીતે પોતાની પ્રોડક્ટ લઈ અને બેઠા છે. એવું કહું છું સાવરકુંડલાની સમસ્ત જનતાને કે અહીંયા આવે અને આ જે વેપારીઓ છે એ વેપારીઓને આર્થિક સહાય મળે, રોજગાર મળે અને એની અંદર જે સ્કિલ છે, એનો હુનર છે, તેને અનુભવ તમારા માધ્યમથી મળે. તે બદલ સાવરકુંડલાની જનતાને પણ કહું છું કે અહીંયા આવો. મને આ મેળામાં આવી ખૂબ આનંદ આવ્યો છે અને ખૂબ સારી બધી વસ્તુઓ છે. તો બધી સમગ્ર જનતાને કહું છું, પધારો અને વેપારીઓને હિંમત આપો. નમસ્તે.